જય માતાજી, કેમ છો બધા? મજામાં? તો આજે છે મંગળવાર અને સવારના વાગી ગયા છે 9 અને મેને ભાવિકે મસ્ત મજાનો નાસ્તો કર્યો અને ભાવિક વયા ગયા જોબ ઉપર અને જો અમારી ભક્તિ હજી સૂતી છે એના માટે મસ્ત મેં પરોઠા અને ચટણી ને મસ્ત બનાવીને રાખ્યું છે, જોઈ શકો. અને મારે પણ હજી બધું કામ કરવાનું બાકી છે. પછી સવારના વહેલી ઉઠી અને જો અમારા મંદિરમાં મેં પૂજા પાઠ કર્યા, કૃષ્ણ ભગવાનને દૂધ દર્યું અને એકદમ માઇન્ડ ફ્રેશ થઈ જાય સવારના ભગવાનને દર્શન કરીને. ગયા હતા મારા કાકીજીના ઘરે, અચાનક એક અર્જન્ટ કામ આવી દીધું એટલા માટે. અને કાલે મારા સાસુ સસરાને ત્યાં ગયા હતા અને મારા કાકીજીને ત્યાં ગયા હતા, મારા મમ્મીને ત્યાં ગયા હતા. રાત્રે બહુ લેટ થઈ ગયું હતું. અમે એવા રાત્રે 11 વાગે, 7:30 વાગ્યાને ગયા હતા, તે 11 વાગે આવ્યા. અને જો મારા સાસુએ મને કાલે આ વસ્તુ આપી, બતાવું તમને. એ લગાડવા થશે તો હું આ લઈ આવી ત્યાંથી લગાડીને પછી તમને બતાવીશ. એક આ છે હાર અને આ છે મસ્ત વૈભવલક્ષ્મીમાં. વિચારીને ક્યાં લગાડીશ એને તમને પછી બતાવીશ. વિચારી લો, જ્યાં સારું લાગશે ત્યાં લગાડીશ. આ એક ઈચ્છા છે કે મંદિરની બાજુમાં લગાડી દઈશ બે, અને આની એક મસ્ત જગ્યા હશે ત્યાં લગાડી દઈશ. અને આ તો મારે બારીએ લગાડવાની ઈચ્છા છે એટલે બારીએ લગાડી દઈશ. એટલે કાલે ત્યાં ગયા હતા, થોડું કામ છે એ હું બતાવી લઉં અને ભક્તિ ઉઠશે એટલે પાછું તમને બતાવીશ વિડીયો ઉતારીને. અને ટુ બી કન્ટિન્યુ. બાય. કામ થઈ ગયું છે બધું રેડી અને બધું કામ થઈ ગયું છે. ભક્તિ પણ હજી સૂતી છે તો કામ થઈ ગયું. તો મેં લાવને નવરી છું તો થોડા ગુલાબજાંબુ બનાવી નાખું. એટલે થોડી બ્રેડ વધી હતી ભક્તિને, હું બપોર પછી 5 વાગે ઉઠે ને એટલે બ્રેડ જામ ખવડાવું. એટલી બધી બ્રેડ ખાઈ નહીં એટલે વધી હતી. તો જો હું ગુલાબજાંબુ બનાવું છું બ્રેડના, એટલે તમને બતાવું છું. આ જો બ્રેડના મેં પીસ કર્યા છે, 4-5 બ્રેડના કટ પીસ કરી નાખ્યા. જો આ રીતે મારી બ્રેડ વધી હતી. આમ થોડીક બ્રેડના પીસ કરી નાખ્યા અને એમાં નાખી દેવાનું છે, આમાં દૂધ નાખી દેવાનું. દૂધ નાખી અને આનો લોટ બાંધવાનો છે. મેં ગુલાબજાંબુનો લોટ બાંધી અને જો આ રીતે રાઉન્ડ શેપ કર્યા છે. જો આવી રીતના રાઉન્ડ કરી નાખવાના છે. અને જો તમે બ્રેડ લ્યો ને તો એની ફરતી જે કોર્નર હોય ને એ કટ કરીને પછી પીસ કરીને એમાં દૂધ નાખીને પછી લોટ બાંધવાનો. એ પીસ કટ કરી નાખવાના. એના વગરની પણ બ્રેડ આવે છે, અમે એના વગરની બ્રેડ લીધી હતી. ફરતી જે કોર્નર આવે ને બ્લેક કલરની આવે નહીં, એ રીતેની અમે બ્રેડ લીધી હતી એટલે મારે કટ કરવા ન પડ્યા. તમે લો તો એ રીતે રહેજો, બાકી એવી લો તો તમારે કટ કરી નાખવાનું. એમાં તળી નાખવાના એને આવી રીતના સેજ લાલ લાલ થવા દેવાના. જો આ કેમ છે એ રીતે થોડા લાલ થવા દેવાના. થોડોક ધીમો ગેસ રાખવાનો, આ રીતે લાલ થશે. અને એક બાજુ મેં મૂકી દીધી ચાસણી, આમાં ખાંડ અને થોડુંક પાણી નાખી અને ચાસણીની સકડી ઉપર મૂકી દીધી છે. તો આ બધું એમાં તળવાનું છે. ઓકે, જો થોડા લાલ થઈ ગયા છે, એકદમ મસ્ત થાય છે ગુલાબજાંબુ. આમાં થાય છે ધીમા તાપે ચાસણી સગડીમાં થોડી ખાંડ નાખી ગુલાબજાંબુ પૂરતી અને ડૂબડૂબા પાણી હોય ને એ રીતે આમાં ચાસણી તૈયાર કરવાની. બની ગયા છે મારા ગુલાબજાંબુ. જો તમને બતાવું, એટલે મેં મશીનમાં કપડાં પણ નાખી દીધા છે ધોવા માટે. મારું મશીન ધોવાય છે કપડાં. ઓકે, ભક્તિ પણ હજી ઉઠી નથી અને ઉઠાડું. વાગી ગયા છે 11:15. બાકી બપોરે પણ સૂવે નહીં, અત્યારે ઉઠાડવું. બધું કાનું જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ. ચિંકુ નીંદર આવે હજી? હા બાવ નીંદર આવે? ચિંકુ બા જો દાંત કાઢે, જો દાંત કાઢે, જો દાંત કાઢે. દાંત કાઢતો વગી ના, એકવાર જો કાઢ્યા, જો કાઢ્યા. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ઉઠી જાઓ, ચાલો હવે. કેટલા વાગ્યા ખબર? 11:15 થઈ ગયા. જલ્દી ઉઠ.
બહુ જેજેવાલા કરી લ્યો હાલો ઉઠીને. ના નહીં જેજેવાલા કરવાના, પછી બ્રશ કરવાનું, પછી નાસ્તો કરવાનો, પછી નાઈ નાઈ કરવાની. નાઈ નાઈ કરવી ને તારે? કોણ? દાદી એના ઘરે. તો બસ અહીંયા સુધી મારા વિડીયોને એન્ડ કરું છું. અને મારા ગુલાબજાંબુની રેસીપી તમને કેવી લાગી એ કોમેન્ટ બોક્સમાં કહેજો. અને વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.